થાય અપડાઉન થાય મટી જાય દાદુ બોલીને કદા મહિના 3 લાખ કમાઈ આલ્યા છે અને દિવાળી આવતા આવતા બીજા 10 લાખ કાઢી આલો તો મને જગતમાં મેળવી દો હે 10 લાખ 1 લાખ 9 લાખ રૂપિયા ફાયદો દાદુ બોલતી ને દિવાળી પહેલા 10 પેટી ને આકડે ને તો હું આજે મેલડી બોલું અને 3 કોમ આયેલો પડ્યો છે 3 કોમ આયેલો પડ્યો છે એક 60 વીઘા વાળું કોમ છે એક 35 વીઘાનું છે અને એક 22 વીઘાનું છે એકમાં વચ્ચે દલાલમાં બારોડ છે એકમાં ઠક્કર છે અને એકને ઓણિયા નવે સૌથ મારું નામ મેલડી બોલું એક કર્યું છે 3 મને ખબર છે આ કોમના ઈ મને કીધું ઠોહો માર્યો ને ઠોહો મારીને કોમ થઈ ગયા આશીર્વાદ લ્યો તમારા હાથે પેટી નાખી બસ થાય 100% આય બોલ બોલ મંદિર ઘરવાળો ભગવાન કે સન વેળાએ જેવું કશું મંદિર બનાવ્યું છે શેનું બનાવ્યું છે મેડી સદી રેપડી માનું બાળ સુબતર 3 મંદિર બનાવ્યા ચોકણ બનાવ્યા ગોમચીવ બનહોરપુર હિંમતનગર બરાબર બરાબર બાધા છે નહીં તમારે બરાબર મંદિર પૂરા થઈ ગયા હવે બેહાડવાના છે કશું વધારે કમ્પેર ઘોઘરા જેવું કરી નો અને વિશાલ નો કોન્ટેક્ટ કરજે જબ મુહૂર્ત આલીને દેરાના બેહાડી આલું તમારું નામ જાય રેડી માતા બેહાડી આલીને માતા ધૂમતાય કરી આલી 2952 નંબર પર સાધન વચ્ચે ના મૂકશો જયંતિ કાકાનું ઘેર પડ્યું છે 2952 ડાલુ છે પિકઅપ રસ્તામાં કોઈ સાધન ના મૂકશો વાય પાર્કિંગ ફોપ છે આપણે ગાડી અચ્છા ગાડી બતાવી દી જી ગાડી લઈ દી સેલેરીઓ રેડી બધું બધી રીતે મજા છે બસ બોલો ઘરમાં સારું રહેતું નહીં દારૂ પીવે તું પેલું એક દારૂ પીવે બંધ કરતો સારું નહીં દોડતું કરી આલી પણ દારૂ ઉપરથી ઉતરી જા પેલો ઓના વગર તારા ઘેર બાળ સુગોતર નો વખો છે તો નોની કુવાસી મરી ગઈ તારા ઘેર ડોશીમાં બેઠો તો પૂછી બાળ શિકોતર ની તકલીફ છે તાર ખરી છે એક બાળ શિકોતર નો દીવો પર 2 અગરબત્તી મોરાલ વાળી નીકળ દારૂ ઉપરથી ઉતરી જાય અને આજથી તું મજા ન કરી આલું મારું નામ મેળવી ભાઈ ઘરવાળી તો બે દીકરીઓ છે દીકરો ના હે ઘરવાળીને લઈને હારે આવજે ઠીક હે એ હારે આવશે ખોળો ભરાયું તો થા હા 2 જણા આવશો તો થા શેનો ધંધો ઘરે ને દુકાન બાકી હું શું કહે રેડી કેમ કે બાકી વાળા હાલે ને તો ચાલે ને રોટેશન થાય ને એટલે બંધ કરવાનો વારો આવે વેસ આવું વેસ નવે સૌ કોઈ નહીં પણ બાકી નહીં કરવાનું 2 અગરબત્તી ચાલુ કરજે ટેક રાખજે અને તું તાર ઘેરથી બે આવજો 2 દીકરીઓ પર દીકરો ના આલું તું મારું નામ મેં બોલ બે
ઘરમાં ઉલટ સુલટ છે. નખોજીયાનો ભોગવટો તો કરે, આખી જમીન લઈને બેઠો છે, બસ હાલે કોઈ નહીં તો વખો ના આવે શું આવે તારે? હે સભાવાળું દાદુ બોલતી નહીં લ્યા, કેમ કે તાર પાસે જેટલી જમીન છે ને ખોજિયાની છે, અને એમ ભાઈઓને તે ભાગ નથી આલ્યો. રેડી? અને તારા ડોહાના ભાગની થી એમો ભાગ લીધો ને ખોજિયાનો આખું તે લીધું, અને બધા કરતા જમીન તારા કન વધારે છે, બધા ભાઈઓ કરતા તારા કન વધારે છે, અને બધા કરતા વખોય તાર વધારે છે. વેળાએ મેરડી પૂછું લે, બોલો તો જમીન લેવી હોય ને ખાવી હોય તેનો પૂછવો પડે. અરે દાદા આગુ બોલતી ના હે, મોણા ભેળા કર્યા હતા વ્યવહાર કરવામાં, અને તે ધોકો લઈને માથે તવા દોડ્યો હતો. સાચું છે કે જગતમાં મેલડી છું ભાઈ? શિયને ભવાની બકરી શી માતા બોલતી છું લે કે 3 વાર ભેળા કર્યા ને 3 વાર તો ઝઘડા કર્યા, પણ વર્ત્યો નથી. મારા પાસે બધો હિસાબ સમજ ભાઈ કે ચને તમ વખો છે, હું જેવું બધું જાણું છું બાપા. પણ જા મારા મેડીના ભગવાન કે છે નખોજીયાની 16મી સદી છે, એના પેલું 84 નું ખાતું છે, અને 164 વાળી જોગણી છે, એને મોર કરીને અડધે તો કદાચ મજા ન કરી આલું મારું નામ મેડી નહીં લે. અને ભાઈએ ભાગ પડતો હરખી જમીનમાં 2 વીઘા હાલવાની નીકળે છે, હાલી દીધી. શું કીધું? હાલ લેજે, નકર આખી જિંદગી દુઃખ નહીં બને. આપણે હરોબર હરખો ભાગ કરી ખાવું કરવું પડશે. હે તાર પે વધારાની ચટલી 2 વીઘા છે, હરખું કરનો હાલ લેવા આપણે. રેડી? આટલું કર દુનિયાનું દુઃખ ને મટાડી નો ખુદ મારું નામ મેળી નહીં. રેડી? કેમ કે તું નાનો હશે એનો મતલબ એ નહીં કે આખું ખાઈ દઉં. ભાગ પાડીને હાલ લેવાનું, ઠીક હે? તો દુઃખ મળશે. અને 16મી સદી છે, નખોજીયાના ડેરા છે, અને બેહાડીને તારે પૂજવો પડશે. આજથી 6 મહિના થાય, મજા થાય. 2 અગરબત્તી કરજે, 1 દીવો પોણીયારે પછી પાછો મારી કને આવજે તો લેખના લખી આલું મારું નામ મેળી. દીવો કરે બેલ બેલ. છોકરી દોડતી હતી, માતા બોલી હાગુ લઈ આવ્યું, હાગુ આવી છે, હાગુ આવ્યો. હવે બીજા એમ કે છે કે એ તમે હાગુ કર્યું છોડી ધૂણે છે, ધૂણવા જો કોઈ વાંધો નહીં, કશું કોઈ વાંધો નહીં. ધૂણે તાર થઈ જાવ પાવડી બહુ કરવાની ભૂઈ. લગ્ન કરી લાવી ગમે એવો દુઃખ હશે ધોડતી છે મટાડી, બાકી વાસ્તવમાં નથી ધોડતી. નહીં તો કોકડા કે તેનાય દુનિયામાં 90% ટકા કોકડા ઓભળ્યા થાય છે. જેમ કે ફલાણા ભાઈને મળ્યા હોય એટલે ચોખ્ખું કે તમારા વિશે પેલા રોમોભાઈ આવું કહેતા હતા. રોમોભાઈ તો વાત ગણતા ન હોય, પછી પેલો કે કાલ વાત બેતાની હવે મળવા જો અમારી ડખો થાય. 90% ડખા કોકના ઓભળાથી થાય છે. ચિંતા છોડી તું તારે પૈણા છે નહીં તો હાગું તૂટી જાય તારી. મારી બાધા છૂટી કરવી હાગું તાર દાડે ઉભે તૂટી જાય. કોમ થઈ ગયો એટલે કે હવે બાધા છોડવી હોય તો લગ્નમાં નોનવેજ હવે હાગુ કરવા આવે એટલે બકરો લાવવો પડશે. બકરા વગર હાગુ થાય. મુસલમાન છો હાઈ લો શકતા જો પેલા નંબરની વસ્તુ પણ બિયા પણ બે મહેમાનને બકરો ના ખવડા શું ફરક પડે? ડુપ્લિકેટ લઈ જવાનું.
કહી દેવાનું ચોમાસું હતું એટલે હમણાં ટેસ્ટ નહીં આવે. તમે જે એટલે હવે વાંચ્યું હતું પેલા જોશો માર્યું સારું. તું મુસલમાન છે મોમેડિયન છે એટલે વધો નહીં. 10 કિલો દોણા નોંધજે. પેન્ડિંગ હગું કીધું થઈ જાય એટલે પાછી આવજો. પછી આવજો. રેડી? આવો. ઈયન લઈને આવો. બકરો નહીં. મટશે એટલે દુઃખ છે. અરે ઓપરેશન નહીં કરવું પડતું. બોલ ભાઈ હે મધામ બાપા દોતે પડી ગયા છે તોય દુઃખ છે. હવે ઉંમરે ઘટાય છે. સભા વાળું દાદુ બોલતી નહીં. દુઃખ નહીં પણ ડખો છે. નથી કોઈ ઘેતું કરતું નથી માનતું નથી ધર્મ હાર ખાય અને ધર્મ ઝઘડા 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 બીજું કોઈ દુઃખ નહીં. પૈસે ટકે મજા છે. જમીન પ્રોપર્ટી જાયદાદ બધું છે પણ દારૂ પીવે છે ઝઘડા કરે છે કજિયા થાય છે. આર્યું દુઃખ છે. બરોબર છે. દારૂ પીવે છે. સભા વાળું દાદુ બોલતી ના હે. જગ્યા જમીન વેસાતી ચેના કંતી લીધી. ચેના કંતી લીધી. તારા કને જે 4 વીઘાનું ટકડું છે તે ત્રિકોણીયો ભાગ છે. 4 વીઘાનું ટકડું છે ત્રિકોણીયો ભાગ છે. જગ્યા તે વેચાતી લીધેલી છે. એના પછી તારા ઘર દુઃખ વેટાયેલું છે. વળે હું શિયન ભવાની મેલડી ભાઈ દરબાર ભાઈ લીધી કેટલા વીઘા? 4 વીઘા. શું બોલી કે મેલડી નો વખો છે અને મેલડી નું તારા ઘર દુઃખ છે. મેલડી દારૂ પીવડાવે છે. મેલડી તોફાન કરે છે. 2 અગરબત્તી મોરાલ વાળી સધીની ઘરને પોણિયર એક જ મેલડી નો દીવો ભજન દુનિયાનો તકલીફ ન મટાડો તમારું નામ જરૂર. ભાઈ અવાજ નહીં. વેશે હાથે દુઃખ જવાનું નહીં. મેલડીનો એક દીવો ચાલુ કરો. છોકરાને શાંતિ થઈ જાય, તોફાન બંધ થઈ જાય, ઝઘડા બંધ થઈ જાય એટલે દેવ કે તમારે કરવું. આટલું કરો. બોલો ભાઈ મેલડીના ભગવાન બોલતા હોય છે. વેળામાં છે ભવાની મેલડી બોલતી છે. બોલો પટેલ શું થાય છે? અચાનક પેટ દુખવું આવે. કેટલા ટાઈમ થી? સભાવાળું મારા મેળીના ભગવાન કે છે પેટમાં નથી દુખતું પણ થોડુંક ઉપરના ભાગમાં દુખે. હાય કહે ભાઈ જગતના ખૂણે ફરતું ઝાપડીનો વખો છે ભાઈ અને અખતભાઈ ઝાપડીનું દુઃખ છે. આજકાલનો નહીં 8 થી 10 વર્ષ થઈ ગયા. એની થોડી તકલીફ. એક જ લીંબુ ને એક મોટી માં ફેરવીને 12 પહોંચો અને દુનિયાનો વખો હોય ન મટાડું તમારું નામ મેળવી. લીંબુ ઓર્ડર ફેરવીને 12 પહોંચો 2 અગરબત્તી મોરલ વળીને ચાલુ કરજો અને જેવું ફેરવું ને એવું દુઃખ મટી જાય. 4 મહિના સુખ શાંતિ રહે એટલે માતા કે તમે કરવું. પણ 12 નું છે. ઘરનું નહીં, પિયર વાળાનું નહીં, 12 છે. પર્સનલ બેઠા છે એટલે હું કઈ દઈશ ચોથી આવી બાકી મટી જાય. બરાબર
કે બોલું ન બનાવું મારું નામ જરૂર નહીં ભાઈ ભાઈ કેન્સર હતું ને મટી ગયું. કચ્છી પટેલ જીવોના ચક્કા કોટડાના ચક્કા કોટડા સભાવાળું મારો ભગવાન કે સન વડાય જેવું પૂછું જેટલા ટાઈમ પહેલા આયા હતા 21 દાડા 33 દાડા પહેલા આયા હતા કચ્છી પટેલ ચક્કા કોટડાના અને વેળાએ હું મોરાલની મેલડી બોલી હતી જો કેન્સર 33 દાડા થઈને મટી જાય. શું આવ્યું રિપોર્ટમાં? રિપોર્ટ નોર્મલ આવ્યો. પહેલા કેટલા રિપોર્ટ કઢાયા હતા? ઓછામાં ઓછા 35 થી 40 રિપોર્ટ કરાયા. અને કોઈ રવિવાર આવતા હોય એને ખબર હશે કે એક દિવસ આજથી 5 રવિવાર પહેલા ભાઈ કોથળી ભરીને ફાઇલ લઈને આવ્યા હતા. વિડીયો પડ્યો છે. અને 35 થી 40 ફાઇલો લઈને આવ્યા હતા. ડોક્ટર કીધું કેન્સર છે ને અંદર ગોઠો છે. અને હું મોરાલી મેરડી હું કચ્છી પટેલો ને હું બોલે 33 દાડા મને રિપોર્ટ નહીં લાવે તો મોંજુક જગત હું માતા બોલું. અને હમણાં 3 દાડા પહેલા રિપોર્ટ કઢાયો એટલે ડોક્ટર કીધું કે નહીં કશું કોઈ તકલીફ છે નહીં. એમ કે છે 2 વાર મોરાલ દાટી રહ્યું પણ દવા કોને નથી. જેને વિશ્વાસ છે, જેને શ્રદ્ધા છે, જેને ટેક છે એને હાજર હજુર પરચા છે. ભાઈ આખી દુનિયામાં અમુક અધુનિયા મોણો છે. માતા બોલે 52 દાડા તક મટી જાય પણ 52 માં પેલો 52 વખત પૂછી નો શું હોય. પછી દુઃખ મટે પણ પરિવાર હોય, ફેમિલી હોય, મા બાપ હોય, પતિ પત્ની હોય, સંતાન હોય, એક દોયડી હોવું હોય કે ના વિશ્વા મેલ્યો છે મટી જાય. ઘણા એવું છે કે એક વિશ્વા મેલે બીજું કે આપણે મેલ ન થતો. મેન્ટાલિટી એવી છે. વાસ્તવ એ લોકોની ભૂલ ના હે પણ ઘણા બધા ભોય ભોય ફર્યા હોય એટલે મેન્ટાલિટી એવી થઈ જાય, મગજ એવું થઈ જાય. એટલે એક શ્રદ્ધા રાખે ને બીજો વિશ્વાસ ન રાખે. પણ આ પટેલો જેવો વિશ્વાસ રાખ્યો, ભરવો રાખ્યો અને ઈ ભરવાન ઈ વિશ્વાસનું આજે અમને ફળ મળ્યું છે કે 33 બોલી છે ને માતા તો 33 તો અમને ઓખો મેચીને એમ વિશ્વાસ ગયો કે મારી મરી એક જીવીએ જે થાવું હોય થાય પણ 33 મોરલ વાળી બોલી છે તો 1000% માર મટી જાય. એ મગજમાં ફિટ થઈ ગયું. રિપોર્ટ નહીં લાવ્યો ગોઠી ઓગળી નીકળી ગઈ. ભાઈ નકર કેન્સર દુનિયાની અંદર એવી બીમારી છે કે જેનું કોઈ ડોક્ટર એમ કીધું કે એનો મારી પાસે ઈલાજ છે ઇમ્પોસિબલ. કેન્સર એક 2-3 રોગો એવા છે જેની આ દાડોની ઇન્ડિયાની અને ભારતની અંદર મેડિસિન શોધાણી નહીં. અને મેડિસિન્સ બની છે તો એના 100% રિઝલ્ટ નહીં. કોઈ ડોક્ટર દાવો ઠોકીને એમને કઈ કે મેં બતાવી છે એ કઈ કઈ પોસિબલ હતું. હા ઓપરેશન કરશે, ઓપરેશન પછી એમ કે હવે કીમો લેવો. કીમો લેતા લેતા પેલાનો કીમો બનાવી દો એને પૂરો કરી નાખે. એક વર્ષથી કીમો આલ્યો છે તોય રિઝલ્ટ નતું, તોય રિકવરી નથી ભાઈ. અને ઘણા કીમો લઈ લઈને ઘણાની નસો બાળી નો છે ડોક્ટર, રિઝલ્ટ નથી. સ્વભાવ જીવન મરણ એ કુદરતના હાથમાં છે. ઘણામાં મારી પાસે ફોન આવે ભોયજી તમારી બાધાડતી અમારા ઘરમાં આવી બીજા બની કીધું હું આવ્યો તો તું પોવાલવા કે ના કે મારું મોણા મરી જો બાધાડતી હતી. કીધું ભાઈ જો
જીવવું મરવું એ કુદરતના હાથમાં છે. અને ભુવાજીની ભાવના એવી જ હોય કે હંમેશા એને સારું મટે, એને રિઝલ્ટ મળે, એને સારું થાય. દુનિયામાં એક જ મળે એવું છે. હા, 9 દીકરીઓ ઉપર 10મો દીકરો આલેલો છે. આખું ગામ એમ કહેતું હતું કે છોડીઓની લાઈન લાગી છે, 10મી થાતો છોડી જ આવશે. કેટલી છોડીઓ છે? 9. એક મરી એટલે 9 છોડીઓ પર 10મો છોકરો. સ્વભાવવાળું મારો ભગવાન કે છે એટલે વિશ્વ મોટો છે, જીવન મરણ કુદરતના હાથમાં છે. પણ ચોક તમારી પુનાઈ હોય, ચોક તમારું પૂન હોય, ચોક ભુવાનો બોલ પડ્યો હોય, દુનિયાનો વખોટ મટી જાય ભાઈ. અને આખા જગતની અંદર ભુવો જ એક એવી માણસ છે કે પોતાના માટે ન મોગે, આયા એના માટે મોગે. બાકી હગો ભાઈ દીવો ભરતો હોય છે ને એમ નહીં કે મારા નાના ભાઈને મોટા ભાઈને મજા કરજે, એ પોતાના માટે માગશે કે મારી મારું આ કરી આલ, મારા છોકરા ના કરી આલ, ઘરમાં વાળા ના કરી આલ, પેલાના ના કરી આલ. પણ દુનિયામાં ભુવાજી જ એક એવી હસ્તી છે કે એવું માણસ છે જે બીજાના માટે પ્રાર્થના કરે કે માં આ કેન્સર વાળું આવ્યું છે, મને છોકરો નહીં પણ મારી રોગમાં મારો બોલ પડ્યો છે, પૂરું તું કરી. એક જ ભુવો જ બીજા માટે માગી શકે ભાઈ. સ્વભાવવાળો મારો ભગવાન કે છે. હા, ભક્તિ એવી વસ્તુ છે કે તમે જેમ જેમ એની ઉપાસના કરો, જેમ જેમ એની ભક્તિ કરો, અને એક સમય એવો બની જાય કે જગદંબા તમારી જબન ઉપર બેહીને બોલે એ પૂરું પાડે. બરાબર. વિયતમાં એ દીકરો આલ્યો, હાલ પડ્યું રાખ્યું. હું ટકા કોટડ આવીશું ત્યારે કરી. શેનો ધંધો છે? જો સાધુ બોલતી ના હે, ગેરેજ ની અંદર એક જ લીંબુ ને એક મુઠ્ઠી અડદ ફેરવીને બહાર બોલજો. અને ધંધો તમારો ચાલવા માંડે, ગેરેજ તમારું ધમ ધોકા હેડવા માંડે એટલે હું માતા કોઈ તમારે કરવું. જો ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવ્યું છે, અશક્ય ને શક્ય કર્યું છે. બરાબર. એ જ્યાં પણ રિઝલ્ટ ના આવ્યું, ચાલતા ગયા માતાજી ઘણી બીજો ભરી પણ રિઝલ્ટ આવ્યું. 33 પૂજા 33 પૂરા થયા. 3 વર્ષથી માતાએ દાતા હતા, રિઝલ્ટ ના આવ્યું. અને હું 33 દાડા મહાજોગમાં રિઝલ્ટ આવી દીધું. એ તો માતા બોલી છે કે એક આવ્યો છે ને એક કેર છે, પણ સમય બનશે એટલે બીજો આવશે.